અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। મનપસંદ જીમખાનાની સામે કાર્યવાહી કરાઈ। પોલીસ બંદોબસ્તની વચ્ચે એએમસીએ સીલ માર્યું છે। એએમસીની રેડ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી। કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્તની સાથે પહોંચી મનપસંદ જીમખાનાને સીલ કરવામાં આવ્યું। કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત સાથે રાખ્યો। પાટણ સિદ્ધપુરના બિલિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। કારની અડફેટે બાઇક સવાર બે ખેડૂતોના મોત થયા છે। ખેતરેથી ઘરે પરત ફરતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો। નવીન પટેલ અને અંબારામ પટેલનું મોત થયું છે। સારવાર માટે ખસેડતી વખતે એકનું મોત, સારવાર દરમિયાન બીજા ખેડૂતનું મોત થયું। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। ફરાર કાર ચાલકની સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો। પાટણના સિદ્ધપુરની આ સમગ્ર ઘટના, કારની અડફેટે બાઇક સવાર બે ખેડૂતોના મોત થયા છે। ખેતરેથી ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો। તો ભાવનગર ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા થઈ છે। આરોપીને 1 વર્ષની સાદી કેદ ફટકારવામાં આવી। છઠ્ઠી એડિશનલ કોર્ટનો આ મહત્વનો ચુકાદો ₹3.45 લાખ ચૂકવવાનો કોર્ટનો હુકમ છે। 2 મહિનામાં ચેકની રકમ ચૂકવવી પડશે। રકમ નહીં ચૂકવે તો વધારાની સજા, વધુ 3 મહિનાની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો। તો સુરતની જીડી ગોયંકા સ્કૂલની બહાર રોજ ટ્રાફિક જામ સર્જાય છે। પાર્કિંગના અભાવે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ। રોજ 2-3 કલાક ભારે ટ્રાફિક જામ રહે છે। વાલીઓ રસ્તા પર વાહનો પાર્ક કરે, અન્ય વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા રહે છે। પાર્કિંગ વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો પરેશાન છે। વીઆઈપી રોડ થી આવતા જે કેનાલ રોડ છે એના ઉપર જે જીડી ગોયંકા સ્કૂલને બહાર જે ખાસ કરીને વાત કરીએ છીએ, સ્કૂલ છોડવાનું આવવાનું સમય પર આવી રીતે ટ્રાફિક જામ થઈ જાય છે। ખાસ કરીને જોઈ શકાય છે એક નહીં લાંબી લાઈનો લાગેલી છે। અહીંયાથી લઈને ત્યાં સુધી ખાસ કરીને વાત કરીએ જે હિસાબે કેટલી તકલીફ પડે। આ રોજનો અમારો ટાઈમ છે જવા આવવાનો। એવરી ડે અમારે અડધો કલાક અહીંયા વેસ્ટ થાય છે। આ સ્ટુપિડ જેવાને ભણેલા છે કે અભણ છે એ નથી ખબર પડતી કે પાર્કિંગની વ્યવસ્થા કરી, આટલી મોટી સ્કૂલ કરી છે તો પાર્કિંગ અમે તો શું બોલ્યું, અમને પણ તકલીફ પડે છે। ટ્રાફિક જામ સર્જાય છે, ટ્રાફિક જામ થતા છે એના માટે જ અમે ઉભા રહેતા છે। કોઈ ગાડીઓ તો હટતી નથી। તો ગાડી હટતી હોય તો સ્ટીયરિંગ તો અમારા હાથમાં નહીં હોય ને। અમે તો જેટલું પાર્કિંગ તો હોવી જોઈએ ને। પાર્કિંગ, હા, પાર્કિંગની સુવિધા છે। પાર્કિંગની સુવિધા જ છે। એક લાઈન છે, ગલીમાં છે, અંદર ગલીમાં છે, રોડ પર જ સુવિધા છે, રોડ પર જ સુવિધા પણ અંદર ગલીમાં છે। અમે આ પાર્કિંગ જ ક્લિયર બિલકુલ પાર્કિંગ ક્લિયર કરાવતા છે પણ એમની પાસે સ્કૂલ પર પાર્કિંગની સુવિધા નથી। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે લોકો અહીંયા હેરાન પરેશાન છે પણ એમની જે સ્કૂલ પાસે પાર્કિંગની સુવિધા નથી અને તેના કારણે કશે ને કશે છે જે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન લાગે છે। લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને જે લોકો છે જે અહીંયા આવે અને આ રસ્તોથી જવાનું ચાલે છે કેમ કે જે સમય અહીંયા લોકો આમ ગાડી મૂકીને જાય ને લોકો તકલીફ પડે છે। કેટલી તકલીફ પડે છે? અરે બહુ તકલીફ, અડધો કલાક થયા આવતા હમણાં અહીંયા। આ રોજના રિસેસના ટાઈમ આ જ હોય। આ છોકરા છૂટે એટલે લોકોની બસ ને લોકોની ગાડી વાળા પેરેન્ટ્સ ની હોય। આ જેથી ગોયંકા આ રોજનો છૂટવાનો ટાઈમ હોય। બિલકુલ લોકો હેરાન પરેશાન છે। કશે ને કશે વાત કરીએ છીએ લોકો છે જે આ ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન છે કેમ કે આ એક દિવસની આ રોજનું થઈ ગયું છે। લોકો હેરાન પરેશાન છે। જે જો સ્કૂલ છૂટવાનો સમય પર ખાસ કરીને જે હિસાબે વાત કરીએ જે લોકો ટ્રાફિક જામને સર્જાયા છે। ખાસ કરીને જોઈ શકાય છે કે ઉપર છેક ત્યાં સુધી જે લાઈનમાં ગાડીઓ આવે છે, લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને જે લોકો આવે છે ના હેરાન પરેશાન છે કેમ કે આજે જે રસ્તો છે મેન રોડ છે, મેન રોડ પર ગાડી મૂકવાનો કારણે અહીંયા ટ્રાફિક જામને સર્જાય। અહીંયા છે જે રોડ પર લોકો પાર્કિંગ કરીને
કશે ને કશે આમાં જે છોકરાઓ છે એ લેવા આવે છે અને એના કારણે કે લોકોને જે અહીંયાથી આવતી જતા લોકો છે એને હેરાન પરેશાન થાય છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ જેડી ગોયંકા સ્કૂલ છે એના સ્કૂલને બહાર કે અંદર ટ્રાફિકને પ્રોબ્લેમ એટલે પાર્કિંગને પ્રોબ્લેમને કારણે જે લોકો છે જે પેરેન્ટ્સ છે રોડ પર ગાડી મૂકીને લઈ આવવા જતા હોય ને ખાસ કરીને તેના કારણે કલાકથી 1.5 કલાક લાંબી અહીંયા જે ટ્રાફિક સર્જાય છે અને 2 થી 3 કિલોમીટર લાંબી છે તે અહીંયા ટ્રાફિક જામ હોય છે. આ એક દિવસને નહીં રોજનું છે ને કશે કશે આમાં જે તંત્ર છે જે ટ્રાફિક વિભાગ છે એમાં આંખ બંધ કર્યું છે એવું લાગે છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન, કેબી ન્યૂઝ, સુરત. તો સુરતમાં સસ્તું સોનું આપવાની લાલચમાં છેતરપિંડી થઈ. રૂપિયા 1.9 કરોડની છેતરપિંડીનો આરોપ છે. વરાછા પોલીસે પરેશ ડોબરિયાની ધરપકડ કરી. 15 લાખ બેંક મારફતે મેળવ્યા, 94 લાખ રોકડા મેળવ્યાનો આરોપ છે. સોનું આપ્યા વગર આરોપી ફરાર થયો. વરાછા પોલીસે આરોપીને જેલ ભેગું કર્યું. તો સુરતમાં ઉત્તરાયણ પોલીસે ગાંજાની સાથે યુવકને ઝડપી પાડ્યો. રામપાટ હળપતિવાસમાંથી યુવક ઝડપાયો છે. 24 વર્ષીય સની રાઠોડની ધરપકડ કરાઈ. 1.389 કિલો ગાંજો ઝડપાયો. એક્ટિવા, મોબાઈલ સહિત કુલ રૂપિયા 96,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગાંજો સપ્લાય કરનાર રાજન વોન્ટેડ જાહેર છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. તો સુરેન્દ્રનગરના ધલવાડા નજીક ખનીજ ચોરી થઈ. ખનીજ ચોરીનો વિરોધ કરનાર પર હુમલો કરવામાં આવ્યો છે. પાવડાથી મારનો ગંભીર આરોપ કરવામાં આવ્યો. 3 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ખાણ ખનીજ વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ. વિડીયો પુરાવા સાથે કડક કાર્યવાહીની માંગ છે. ઉદયપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ જશુ રાઠવાનો વિરોધીઓને પડકાર છે. તાલુકા પંચાયતના લોકાર્પણમાં નિવેદન આપ્યું. સાંસદે વિરોધીઓને શાયરીથી આકરો પડકાર કર્યો. 2027માં આપને જીતવાનું સપનું ભૂલવું જોઈએ. સ્થાનિક સ્વરાજના પરિણામોમાંથી ગભરાતા નથી. 2027માં ફરી જીતવાનો સાંસદનો વિશ્વાસ. આમ આદમી પાર્ટીને સાંસદે નિશાન બનાવી. પોતાના મગજમાં એ રાય રાખતો હોય કે 27માં અમે સત્તા હાસિલ કરીશું, સપનું જોવાનું બંધ કરી દેજો. હજી ઘણી વાર લાગશે. ભારતીય જનતા પાર્ટી લોકોના કામ માટે, લોકોના વિકાસ માટે, ગામડાઓના વિકાસ માટે કટી. તો છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાના ધજાગરા ઉડ્યા. પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી ભૂંડનો મૃતદેહ મળી આવ્યો. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મૃતદેહ મળતા ચકચાર મચી. લાંબા સમયથી મૃતદેહ પડ્યો હોવાનો આક્ષેપ. ગંદકી અને દુર્ગંધથી દર્દીઓમાં રોષ છે. સ્વચ્છતા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા. હોસ્પિટલ તંત્રની બેદરકારી સામે આક્ષેપ કરવામાં આવ્યો. જવાબદાર અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ ઉઠી. અમદાવાદ અને વડોદરામાં રસ્તા પર ભૂવા પડતા લોકોની મુશ્કેલી વધી છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં શીતળા માતા મંદિર પાસે 132 ફૂટના રોડ પર ફરી ભૂવો પડ્યો. આ જ રોડ પર અગાઉ પણ ભૂવો પડતા રોડની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. જ્યારે બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડીના માર્ગ પર પણ વિશાળ ભૂવો પડ્યો. રોડ પર મસમોટા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂવાના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે અને સાંકડા માર્ગ પર ટ્રાફિકની અસર થઈ રહી છે. રાત્રે વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ કરી.
સાણંદના વિરોચનનગર ગામમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નશીલી કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 153 બોટલ કોડેઇન યુક્ત કફ સિરપ સાથે સમીર ખાન સલીમ ખાન પઠાણને ઝડપી પાડ્યો, જ્યારે સાઉદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી કફ સિરપની કિંમત ₹30,525 અને મોબાઈલ સહિત કુલ ₹31,025નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાંગોદરા પોલીસને સોંપવામાં આવી. સિહોર નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળની ₹2.40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા. વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ આક્ષેપ કર્યો છે કે 17 કામો મંજૂર થયા, પરંતુ સ્થળ તપાસમાં માત્ર 3 કામ પૂર્ણ થયેલા જોવા મળ્યા છે. બાકીના કામોના નામે થયેલી ચૂકવણી અંગે સવાલો ઉઠાવી વિપક્ષે એસીબીમાં લેખિત ફરિયાદ કરી છે. સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. સમગ્ર મામલો શું છે? સિહોર નગરપાલિકા વર્ષોથી એના ભ્રષ્ટ વહીવટના કારણે બદનામ છે. અમે ધ્યાનમાં આવતા હજી થોડા દિવસો પહેલા જ પુરાવા સાથે 47 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનો જે ભ્રષ્ટાચાર થયો હતો એની એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ તાજેતરમાં અમને એક નવું જાણવા મળેલ અને એના અમે પુરાવા એકત્રિત કરેલ કે સ્વચ્છ ભારત મિશનના આશરે ₹2,40,00,000ની ગ્રાન્ટની જે રકમ સિહોર નગરપાલિકામાં આવેલ, હાલ એ રકમ જે છે એ સિહોર નગરપાલિકામાં જમા નથી અને એ રકમનો ખર્ચ થઈ ગયેલ છે. રાજકોટની બાલાજી હોસ્પિટલ સામે દર્દીના પરિવારજનોએ ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. ઓપરેશન બાદ ડિમ્પલ પુબારુની તબિયત લથડિયાનો દાવો કરવામાં આવ્યો છે. સ્ટાફ સમયસર હાજર ન રહ્યો હોવાનું અને ક્રિટિકલ ઓપરેશન મોબાઈલ પર મળેલી સૂચનાથી કર્યાનો આક્ષેપ છે. ડિમ્પલના મોત મામલે પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે હોસ્પિટલ સીલ કરવા તથા ડોક્ટર કવિતા લાધાણીનું લાયસન્સ રદ કરવાની માંગ કરી. એમને આંતરડા સાથે ગર્ભાશયની કોથળી ચોંટી ગઈ હતી. કેસ ક્રિટિકલ પણ હતો, તો પણ એને એના સિનિયર સર્જનને હાજર ન રાખ્યા અને એના ઇન્સ્ટ્રક્શન ઉપર મોબાઈલ ફોનથી ઓપરેશન કરેલું છે. મેઇન બેદરકારી એ છે, એમાં કંઈક ભૂલચૂક રહી ગયો એવું અમને પણ લાગે છે. તો મેઇન બેદરકારી ત્યાંની પ્લસ ત્યાંના જે સ્ટાફ હતા એમની પણ બેદરકારી છે કે ભાઈ 8 વાગ્યાથી સવારે બીજા દિવસે 8 વાગ્યાથી લઈ 10:30 વાગ્યા સુધી અમે લોકો બોલાવા જતા હતા તો પણ કોઈ હાજર થતા નહોતા. મેઇન ડોક્ટર પણ નહોતા આવતા અને એમ કહેતા હતા કે ભાઈ ગેસની તકલીફ છે, આ બધું નોર્મલ છે. અને એ જ દિવસે પછી ત્યાંના જે સ્ટાફ વાળા છે, ત્યાંના એમડી ડોક્ટર છે, એમને એમ કીધું કે ભાઈ આપણે કાર્ડિયોલોજી પાસે જવું પડશે, એવું બધું કીધું. પછી એમ કીધું કે ભાઈ ઓલિમ્પસનો જે ખર્ચો રહ્યો એ પણ અમે ભોગવી લેશું, એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે અમારી મુખ્ય માંગ એ જ છે કે ભાઈ ન્યાય જોઈએ છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી એક દુકાને બિસ્કિટ લેવા પહોંચી હતી, ત્યારે દુકાનદારે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા, જેને લઈને આરોપી સામે ગુનો નોંધાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. માલપુર પોલીસ સ્ટેશનની અંદર એક પોક્સો એક્ટ અને બીએનએસ નીચે દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે, જેની અંદર વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં બીએનએસ અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ. છોટાઉદેપુર તાલુકા પંચાયતે ₹2.99 કરોડના ખર્ચે આધુનિક નવું ભવન મળ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને સાંસદ જસુ રાઠવાના હસ્તે ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવા ભવનથી ગ્રામ્ય લોકોએ સરકારી યોજનાઓ, દાખલા અને વહીવટી માર્ગદર્શન સરળતાથી મળી રહેશે. કાર્યક્રમમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનના નવા મકાનનું લોકાર્પણ આજરોજ સાંસદ શ્રી જસુભાઈ રાઠવાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ નારણભાઈ
અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. 299 લાખના ખર્ચે આ ભવન. રાજકોટમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ અને શાપર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પીઠડિયા શાપર વિસ્તારમાં દરોડા પાડીને ખનીજ ચોરી કરતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહીમાં ₹1.39 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખનીજ ચોરીના સમગ્ર નેટવર્ક અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વંથલીની ઓઝત નદીમાં રેતીના ખનીજ બ્લોકની પ્રક્રિયા શરૂ થતા વિવાદ સર્જાયો છે. નગરપાલિકા વિસ્તારની 9.90 હેક્ટર જમીનનો પણ બ્લોકમાં સમાવેશ થયાનો દાવો છે, જેને લઈને ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ સહિત 19 સભ્યોએ વિરોધ નોંધાવી હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી. નગરપાલિકાનું કહેવું છે કે રેતી ખનનથી પીવાના પાણીના સ્ત્રોત અને જાહેર સંપત્તિને નુકસાન થઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસે આ વિરોધને રાજકીય નાટક ગણાવી નગરપાલિકા પર આક્ષેપો કર્યા. જૂનાગઢમાં એસઓજી ટીમે ડ્રગ્સના જથ્થાની સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. રાજકોટથી ડ્રગ્સ લઈને જૂનાગઢ આવી રહેલા 3 આરોપીઓ અંગે બાતમી મળતા સાંકળીધાર પોલીસ ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ત્રણેયને ઝડપી પાડીને તેમની પાસેથી 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. મેફેડ્રોનની કિંમત 39,810 સહિત અર્ટિગા કાર અને 2 મોબાઈલ ફોન મળીને કુલ ₹5.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે સલમા સોઢા, શર્મિલા સુખાનંદી અને તેજસ્વીન ઉર્ફે લાલો સુખાનંદીની ધરપકડ કરી છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગીર સોમનાથના ઉનામાં ધોરણ 11ના વિદ્યાર્થી સાથે શિક્ષકે મારપીટ કરી હોવાનો આક્ષેપ છે. બુક કાઢવામાં વિલંબ થતા શિક્ષક ઉશ્કેરાયા અને વિદ્યાર્થીને માર માર્યો હોવાની ફરિયાદ છે. મારના કારણે વિદ્યાર્થીના કાનના પડદા ફાટતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું. વિદ્યાર્થીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આર્થિક સ્થિતિ નબળી હોવાથી વિદ્યાર્થીને ઉનામાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. દીવના ચંદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા 2 વ્હીલર અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 2 યુવાનોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ. મહીસાગરના ખાનપુરમાં શાળામાં મજૂરી કામ કરતા યુવાનનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લુણાવાડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. ખરેખર આ બેદરકારીથી જ આ બનાવ બનેલો છે અને સત્ય હકીકત સર આ ખામી કોન્ટ્રાક્ટની અથવા આ મકાન બનાવનાર માલિકની હોવાથી આ બનાવ બનેલો છે. એમાં કોઈ ફેર નથી. છોટાઉદેપુરમાં ખાતરની અછત અને વિતરણ વ્યવસ્થાને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી ડેપો બહાર લાંબી લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે કલાકો સુધી રાહ જોયા બાદ પણ આધાર કાર્ડ દીઠ માત્ર 2 થેલી ખાતર આપવામાં આવે છે. છોટાઉદેપુર તાલુકાના અનેક ગામોમાં ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ભાડું ખર્ચીને શહેર સુધી આવવું પડે છે. ખેતીની સિઝનમાં પૂરતું ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોની માંગ છે કે ગામડાના સ્તરે પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને આધાર કાર્ડ દીઠ મર્યાદિત જથ્થાની વ્યવસ્થામાં યોગ્ય સુધારો કરવામાં આવે. ઉદયપુર છોટાઉદેપુર ખાતર લેવા બધા આવ્યા છે. એમાં આધાર કાર્ડ પર 1 થેલી આપે છે અને 2 આપે તો એટલે ખેડૂતોની લાઈન સવારથી છે. હવે એનો કોઈ ઠેકાનો નથી. 1 થેલી 2 થેલી ખેડૂતો શું કરે? આ વરસાદ અમને રહ્યો છે એટલે બહુ સિઝન છે અમને, એટલે ખાતરની બહુ અછત છે. એટલે સરકારની અમારી એવી માંગ છે કે 5 થેલી લગીને એક આધાર કાર્ડ પર મળે એવી અમારી માંગ છે. બીજું તો અમને ખેડૂતો બહુ ખાતર લેવા આવ્યા છે. પોલ બોકડીથી આવ્યા છે. હું
અમારે ખાતરની ખાસ જરૂર છે. અત્યારે વરસાદ ખેંચાણો એટલે અમારે ખાતરની ખાસ જરૂર છે. અત્યારે મૂળમાં નાખો એ બધાને ખબર છે. એટલે અમારે એવી વિનંતી છે સરકાર જોડે કે ખાતર મોકલાવે. લાઈનમાં પડવું પડે? લાઈનમાં પડવું પડે. અરે સવારથી કોઈ નક્કી નહીં. બપોર ચડી જાય 1 વાગે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં જાતિના દાખલા મેળવવાનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ શિષ્યવૃત્તિ અને સરકારી યોજનાઓ માટે જાતિના દાખલાની જરૂર છે, પરંતુ તાલુકા સ્તરે 2 અધિકારીઓ વચ્ચે જવાબદારીને લઈને મતભેદ સર્જાતા સામાન્ય નાગરિકો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. તાલુકાના આશરે 210 ગામોના અરજદારો કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ગ્રામ્ય પંચાયતના તલાટીઓની હડતાલને કારણે ફોર્મ અને પેઢીનામા પર સહીની કામગીરી અટવાઈ ગઈ છે. મામલતદાર કચેરીના રેવન્યુ તલાટીઓ કામગીરી કરી શકે છે તેવું તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે, જ્યારે મામલતદાર વૈકલ્પિક વ્યવસ્થાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીની હોવાનું જણાવે છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ છે. લગભગ કેટલા દિવસથી મેં ધક્કો ખાઉં છું જાતિનો દાખલો લેવા માટે. હવે જાતિનો દાખલા માટે મારું કેટલું બધું કામ અટકી ગયું છે. મારી છોકરીનું ભવિષ્ય બગડે છે. 11 સાયન્સમાં છે, બરાબર. જાતિના દાખલા માટે અને નસવાડી ગામના 219 ગામ છે. 219 ગામને પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે. એમનું આંદોલન ચાલે છે. એમના આંદોલન લીધે અમે ભવિષ્ય અમારું તકલીફમાં કહે છે. બીજું કે અમોને ગ્રામ પંચાયતમાં આવે છે તો એવું કહે છે કે ટીડીઓમાં જાઓ. ટીડીઓમાં જઈએ તો એવું કહે છે કે મામલતદારમાં જાઓ. મામલતદારમાં જઈએ તો ફરીથી એવું કહે છે કે ગ્રામ પંચાયતમાં જાઓ. અમારે રાજ્ય તલાટી મંડળના આદેશ મુજબ અમુ લોકોએ 3/7/2026 થી મહેસૂલી કામગીરી જન્મ મરણ સિવાયની તમામ કામગીરી બંધ કરેલ છે. જે હાલમાં કામગીરી બંધ જે રાખેલ છે યથાવત છે. હાલ અરજદારો આવે છે પણ અમે હાલ એમને સહી સિક્કા કે કોઈ કામ કરતા નથી. અરજદારો ગ્રામ પંચાયતે આવે છે અને ધક્કા ખાય છે ને સેવા સદન અમે મોકલી આપીએ છીએ, પણ ત્યાં બી કામ થતું નથી. સુરત સિટી બસ સેવામાં 1500 કરોડના કથિત કૌભાંડના આરોપથી રાજકારણ ગરમાયું છે. જોકે શાસક પક્ષે તમામ આક્ષેપોને ફગાવી નિષ્પક્ષ તપાસની ખાતરી આપી. વધુ વિગતો સાથે જોઈએ અહેવાલમાં. સુરતની સિટી બસ સેવા ₹1500 કરોડના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને વિવાદમાં આવી છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ડેપોમાં બસો બંધ હોવા છતાં ખાનગી એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી રહી છે. સાથે જ નિયમોનો ભંગ કરનાર એજન્સીઓને કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા અને ડ્રાઈવરોની અછત વચ્ચે એક જ ડ્રાઈવર પાસે વધુ કામ લેવાતું હોવાનો પણ આક્ષેપ કરાયા છે. વિરોધ પક્ષનું કામ છે આરોપ લગાવવાનો, પણ એક તપાસ કરાવીશું. જે પણ તથ્ય હશે એની સામે કડક કાર્યવાહી થશે. તદ્દન ખોટી વાત છે. હંસા ટ્રાવેલ્સની 350 બસ હતી, તેમાંથી 100 બસનો કોન્ટ્રાક્ટ 2025માં રદ થઈ ગયેલો હતો. તે બસો ઉણા, કોસાર બધા ડેપો પર પડેલી છે. શાસક પક્ષે તમામ આરોપોને ફગાવી દીધા છે. શાસક પક્ષના જણાવ્યા મુજબ કુલ 775 માંથી 650 બસો હાલમાં રસ્તા પર દોડી રહી છે, જ્યારે બંધ પડેલી બસોને ટૂંક સમયમાં રિપેર કરવામાં આવશે. બંધ બસોનું ભાડું ચૂકવતું હોવાનો આરોપ પણ ખોટો હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પરિવહન ચેરમેન મનીષ પટેલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા કહ્યું છે કે આક્ષેપો અંગે હકીકત તપાસ બાદ જ સામે આવે. સુરત શહેરમાં ચાલતી BRTS બસ સ્ટેશન જે બ્લુ બસ છે એની હાલત જોઈને તેમને એવું લાગશે કે આ બસ છે કે કબાડ છે, પણ આ જ બસને જે ખાસ કરીને આરોપ લગાવવામાં આવશે કે આ જ બસને છે જે કિલોમીટરના હિસાબે પૈસા આપવામાં આવ્યું છે. જોઈ શકાય છે જે હિસાબે આ બસ છે, બસની કન્ડિશન જોઈને એવું લાગે છે કે જે હિસાબે આ ભંગારમાં પડ્યું છે, ભંગાર હાલતમાં છે, પણ તોય અહીંયા આ બસને જે પૈસા ચૂકવવામાં આવે છે એવું કહેવામાં આવી રહ્યું છે, જે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જે હિસાબે જોઈ શકાય છે તમામ બસોની હાલત જોઈને એવું લાગે છે કે આ ખાલી એક ખોખો રહી ગયું છે એ હાલત છે, અને બસમાં કોઈ વસ્તુ બચ્યું નથી. ને હાલ આ વેસુમાં જે આવેલી BRTS બસને જે સર્વિસ સેન્ટર છે, જે ફોર્મ છે એમને ત્યાં મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ તમામ બસો છે એ નહીં, તમને બીજા પણ બસો બતાવવાનો ટ્રાય કરશે કે જે હિસાબે આ બધા બસો છે એ કશે ને કશે ખાલી અહીંયા 100 પીસ પર મૂકવામાં આવ્યું છે અને સેટ કરવામાં આવેલું છે. એટલે કશે ને કશે આમાં જે મહાનગરપાલિકા છે એ જે ભ્રષ્ટ અધિકારીઓ હોય કે એમના જે કર્મચારીઓ હોય એના આ મિલી વખતને એક
દેખાઈ રહ્યું છે, કેમ કે જે હિસાબે તમામ બસો છે એ હાલ અહીંયા ખંડર હાલતમાં છે. ખંડર હાલત એટલે હાવ આમાં ખાલી ઉપરને ખાલી ખોખડું જ બચ્યું છે, બાકી અંદર તમામ વસ્તુ છે જે હાલી ગયું છે. અને ખાસ કરીને જે આ બસોને કૌભાંડ છે એ વિપક્ષ પૂરા બહાર લાવવામાં આવ્યું હતું. વિપક્ષને કેવું છે કે 1500 કરોડનું આખું કૌભાંડ થયું છે, પણ હાલ જે અધિકારીઓ છે એના પર બોલવા કંઈ રાજી નથી થતા. મીડિયા સામે આ કંઈ કે આમાં બોલવા નથી માંગતા, પણ આ તમામ બસોને જોઈને એવું લાગે છે કે કશે ને કશે આ જે બસો છે ખાલી ભંગાર હાલતમાં છે. અને તેનાથી જે એનાથી જે મહાનગરપાલિકા છે આ તમામ બસોને કશે ને કશે ભાડું ચૂકવે છે, તમામ બસોને કિલોમીટરના હિસાબે પૈસા આપે છે. અને કશે આમાં મિલીભગત લાગે છે, કેમ કે જે હિસાબે બસ અહીંયા ખંડર હાલતમાં પડ્યું છે તોય છતાં આનું બસને પૈસા આપવામાં આવે છે. કશે ને કશે એમાં છે જે ભ્રષ્ટાચારનો છે એ બદબુ આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.